Once again, good morning, students. CPPM નો C programming નો પહેલો concept છે what is source code, what is object code and what is executable code. કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ પર તમે જાઓ, ચાહે C પ્રોગ્રામિંગ હોય, જાવા હોય, PHP હોય, પાયથોન હોય કે કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય, તો એમાં આ ટર્મ્સ તો તમને સાંભળવા મળતા જ હોય કે સોર્સ કોડ કોને કહેવાય, ઓબ્જેક્ટ કોડ કોને કહેવાશે અને એક્ઝિક્યુટેબલ કોડ કોને કહેવાશે, રાઈટ? તો સૌથી પહેલા આપણે એ લોકોનું એક એક્ઝામ્પલથી સમજીએ, પછી આપણે અંદર વધારે ડિટેલમાં જઈશું. તો આપણે આજે એક પ્રેક્ટિકલ કરીશું. સૌથી પહેલા હેલો વર્લ્ડ કેવી રીતે પ્રિન્ટ કરીશું આપણે તે વસ્તુ આપણે જોઈશું. ઓકે, બેઝિકલી ટર્બો સી એન્વાયરમેન્ટ છે જે સી પ્રોગ્રામિંગ માટે વેરી પોપ્યુલર છે, ટર્બો સી. તો આપણે બી આ જ એડિટરનો યુઝ કરવાના છે. આગળ જતા હું તમને બીજું એક એડિટર બી બતાવીશ જેના અંદર બી સી પ્રોગ્રામિંગ થાય છે. ઘણા બધા એડિટર છે, એમાંનું એક પોપ્યુલર એડિટર તમને હું બતાવીશ. તો સૌથી પહેલા પ્રોગ્રામની શરૂઆતમાં આપણે ઉપર લખવું પડે હેઝ ઇન્ક્લુડ stdio.h અને હેઝ ઇન્ક્લુડ conio.h. આ બંનેને કહેવાય લાઇબ્રેરી ફાઇલ. આગળ ફંક્શનનો આપણે યુઝ કરીશું, printf, void main, આ બધાને ફંક્શન કહેવાશે. તો આ ફંક્શનનું જે ડેફિનેશન છે કે આ ફંક્શન શું કામ કરે છે એની ડેફિનેશન આ લાઇબ્રેરી ફાઇલમાં મૂકેલી હોય. તો હેઝ ઇન્ક્લુડ stdio.h જેનું ફૂલ ફોર્મ થાય છે, stdio નું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ. ઓકે, ઉપર હું કમેન્ટ સેક્શનમાં લખી દઉં છું કે stdio નું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ અને આ ડોટ એચ છે એનો એક્સટેન્શન કહેવાય, એને કહેવાય હેડર ફાઇલ. એવી રીતે જ કોનિયો માટે કહેવાય કોન્સોલ ઇનપુટ આઉટપુટ અને હેડર ફાઇલ. આ બંનેને કઈ ફાઇલ કહેવાય? તો આ બંનેને કહેવાય લાઇબ્રેરી ફાઇલ. જ્યારે બી આપણે કોઈ બી પ્રોગ્રામ લખીએ ત્યારે લાઇબ્રેરી ફાઇલને એડ કરવું કમ્પલસરી છે. ઓકે, સો આપણે લાઇબ્રેરી ફાઇલને એડ કરાવી દીધી. હવે આપણે આગળ જઈએ. કોઈ બી પ્રોગ્રામની શરૂઆત હંમેશા વોઇડ મેન થી સ્ટાર્ટ થતું હોય. તો આપણે મેન મેથડ બનાવવી પડે, વોઇડ મેન, રાઈટ? ઇન્ટીજર મેન પણ આવશે આગળ જતા. આ વોઇડ શું છે, ઇન્ટીજર શું છે, તમને ડિટેલમાં સમજાવીશું. અત્યારે મેઇન એક મેથડ છે, મેથડને આપણે ફંક્શન પણ કહી શકીએ. કેવી રીતે ખબર પડી કે આ એક મેથડ છે કે એક ફંક્શન છે? તો અહીંયા તમે જોઈ શકો છો એ રાઉન્ડ બ્રેકેટના અંદર છે. તો જે બી સ્ટેટમેન્ટ આવી રીતે રાઉન્ડ બ્રેકેટમાં હોય એને આપણે કહીએ મેથડ અથવા ફંક્શન. CLR SCR એટલે કે ક્લિયર સ્ક્રીન. જૂનું આઉટપુટ હશે આપણા ટર્મિનલ ઉપર, એને ક્લિયર કરવા માટેનું એક ફંક્શન છે CLR SCR, જેને કહેવાય ક્લિયર સ્ક્રીન. શું કહેવાશે એને? ક્લિયર સ્ક્રીન. પ્રિન્ટ કરવા માટે સ્ટેટમેન્ટ છે printf, અને હું પ્રિન્ટ કરાવું છું હેલો વર્લ્ડ. હવે મારે બે લાઈન ઉપરથી છોડ દેવી છે, તો લાઈન છોડવા માટે મારી પાસે છે /n. બે વાર છોડવું છે એટલે બે વાર આપીશ, 3 વાર છોડવું હશે તો 3 વાર આપીશ. એટલે અહીંયા મારે 3 વાર લાઈન છોડવી છે તો હું /n આપું છું 3 ટાઈમ્સ. અને આઉટપુટ બતાવવા માટેનું એક ફંક્શન છે getch. ઓકે, તો આ થઈ ગયો મારો એક સિમ્પલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ તમે જોઈ શકો છો ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજમાં છે, એટલે કે હ્યુમન રીડેબલ ફોર્મેટમાં છે. આપણે એને વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ કે આ શું કહેવા માંગે છે. ઓકે, ફાઇલને સેવ કરીએ. ઉપર ફાઇલનું ઓપ્શન છે, એમાં સેવ અને શોર્ટકટ કી છે F2. ઓકે, આને હું સેવ કરું છું FYBCA P1.c. ઓકે, હવે હું આ ફાઇલને કમ્પાઇલ કરીશ જેથી કમ્પાઇલરને ખબર પડે કે પ્રોગ્રામમાં શું કરવાનું છે. મશીન હંમેશા શું સમજે? 0101 એટલે કે બાઇનરી ટાઈપ ફોર્મેટ. ઓકે, તો મારે એને કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? એને કમ્પાઇલ. આ કમ્પાઇલ અને ઇન્ટરપ્રિટર તમને ડિટેલમાં આવશે. અત્યારે એવું સમજો, કમ્પાઇલ એટલે આપેલા પ્રોગ્રામને કોમ્પ્યુટરની એટલે કે મશીન અથવા સિસ્ટમની ભાષામાં કન્વર્ટ કરે એને કહેવાય કમ્પાઇલ. તો તમે કમ્પાઇલ કરશો તો અહીંયા જોઈ શકો છો 0 એરર અને 0 વોર્નિંગ. જ્યાં સુધી એરર અને વોર્નિંગને આપણે સોલ્વ નહીં કરીએ ત્યાં સુધી આપણો પ્રોગ્રામ આગળ એક્ઝિક્યુટ નહીં થાય. તો અત્યારે તો આપણા પ્રોગ્રામમાં કોઈ એરર નથી, પણ આપણે જાણી જોઈને એરર લાવીએ.
સપોઝ સમજી લો અહીંયા હું સેમિકોલન નથી લખતો, તો પ્રોગ્રામની સિન્ટેક્સ પ્રમાણે દરેક સ્ટેટમેન્ટ પછી એટલે કે દરેક વાક્ય તમે લખી દો CLR, SCR, printf, એના પછી સેમિકોલન હોવું જોઈએ. પણ અહીંયા હું સેમિકોલન નથી લખતો એટલે હું જાણી જોઈને શું લાવું છું, એરર લાવું છું. તો હવે પ્રોગ્રામને કમ્પાઇલ કરું છું તો તમે જોઈ શકો છો 2 એરર. ધેટ મીન્સ મારા પ્રોગ્રામમાં કંઈક પ્રોબ્લેમ છે. ઓકે, તો હવે હું અહીંયા શું કરી દઉં છું, સેમિકોલન. તો જ્યાં સુધી આપણે પ્રોગ્રામની એરરને સોલ્વ નહીં કરીશું ત્યાં સુધી આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુટેબલ ફોર્મેટમાં નહીં થાય. રાઈટ, કમ્પાઇલ કરીએ એને. ઓકે, નો એરર, નો વોર્નિંગ. હવે આપણે એનું આઉટપુટ ચેક કરીએ. તો આઉટપુટ ચેક કરવા માટે અહીંયા છે કંટ્રોલમાં, રનમાં જઈને રન હેલો વર્લ્ડ. રાઈટ, એટલે બેઝિકલી આપણી પાસે કેટલી ફાઇલ બની? તો આપણી પાસે 3 ફાઇલ છે. એક છે સોર્સ ફાઇલ જે આપણે જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ. બીજી એવી ફાઇલ જે કમ્પાઇલ થાય છે અને કમ્પાઇલ પોતાની ભાષામાં એને બનાવે છે, તો એને કહેવાય ઓબ્જેક્ટ કોડ. અને ત્રીજું આપણે એક્ઝિક્યુટ કર્યું કહેવાય. શું કહેવાય? એક્ઝિક્યુટ. એટલે કે આ ફાઇલ, તો આને કહેવાય એક્ઝિક્યુટેબલ ફાઇલ. ઓકે, આપણી પાસે કેટલી ફાઇલ થઈ ગઈ? આપણી પાસે 3 ફાઇલ થઈ ગઈ. તો આપણા થિયરી પોર્શન પ્રમાણે આપણી પાસે હોય સોર્સ કોડ, ઓબ્જેક્ટ કોડ અને એક્ઝિક્યુટેબલ કોડ. આ 3 કોડ છે જે આપણે ડિટેલમાં સમજવાના છે. સૌથી પહેલી વાત કરીએ સોર્સ કોડની. સોર્સ કોડ refer to file which is text based document that is written by the programmer. જો કઈ ફાઇલ હોય? એ ટેક્સ્ટ બેસ્ડ ડોક્યુમેન્ટ હોય અને એ કોઈ લખી હોય એ હંમેશા પ્રોગ્રામરે લખી હોય. પેલી જે પહેલી ફાઇલ મેં લખી એ મેં પ્રોગ્રામર એઝ અ પ્રોગ્રામર હું લખી. રાઈટ, the programmer write the code for performing some task in the human readable language, almost English every time, and save the file into prescribed format. એટલે આપણે ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજમાં એને લખતા હોઈએ અને આપણે જે ફોર્મેટમાં એને સેવ કરવાના છે, જે કમ્પાઇલિંગ ભાષામાં આપણે યુઝ કરવાના છે તે ફોર્મેટમાં આપણે એને સેવ કરવી પડે. ફોર એક્ઝામ્પલ .java હોય તો એ કયો કોડ છે? જાવાનો કોડ છે. એવી રીતે .cs છે તો એ કયું છે? C# કોડ. એવી રીતે .php છે તો PHP કોડ. એટલે જેટલી બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ પોતાના એક્સટેન્શન પ્રમાણે આપણે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કામ કરતા હોય તે પ્રમાણે આપણે એનું એક્સટેન્શન આપવું પડે. તો આપણે સી પ્રોગ્રામિંગ સાથે કામ કરવાનું તો આપણું એક્સટેન્શન શું હશે? .c. રાઈટ, this file is written following some conventions and rules of particular programming language that can be any high language of programmer's choice, and it is saved accordingly with the correct extension. એની શું હોય? સિન્ટેક્સ હોય. મેં તમને અહીંયા બતાવ્યું કે get ch પછી સેમિકોલન નહીં લખું તો એરર આવે. તો આ એરર ક્યાંથી આવે? તો આ એરરના રૂલ્સ છે. આ રૂલ્સને આપણી ભાષામાં કહીએ સિન્ટેક્સ. સિન્ટેક્સને ફોલો કરવું પડે. જેવી રીતે ઇંગ્લિશમાં ગ્રામર હોય તો ગ્રામરમાં ઇઝ આવે, વોઝ આવે, ing લાગે. આના રૂલ્સ છે. એવી રીતે પ્રોગ્રામિંગમાં પણ તમારે સેમિકોલન આવે, કેપિટલ સ્મોલના ઇસ્યુ આવે તો એના સિન્ટેક્સ છે. એ સિન્ટેક્સને આપણે ફોલો કરવી પડે. તો અહીંયા બી શું કહે છે કે સોર્સ કોડ જે ફાઇલ છે એના અંદર આપણે સિન્ટેક્સને ફોલો કરવું પડે. The source code is human readable, but machine cannot understand instruction given in English or any other human language directly. So this code is actually of no code of the machine until compiled by the compiler. એટલે આપણે જે કોડ લખ્યો એ તો આપણા માટે જ કામનો છે ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજ, પણ મશીન તો હંમેશા શું સમજે? મશીન હંમેશા સમજે છે 010101 બાઇનરી. તો આપણે એને શું કરવું પડે? આપણે એને એની ભાષામાં કન્વર્ટ કરવું પડે. અહીંયા કન્વર્ટને શું કહે? કમ્પાઇલર અથવા ઇન્ટરપ્રિટર. કાલના લેક્ચરમાં હું તમને સમજાવીશ કે કમ્પાઇલર શું છે ને ઇન્ટરપ્રિટર શું છે. ઓકે, તો આપણે એને અહીંયા અત્યારે એવું સમજો કે કમ્પાઇલર એટલે કન્વર્ટ કરવું, ઇંગ્લિશ ભાષાને બાઇનરી ભાષામાં કન્વર્ટ કરવું. તો અહીંયા એને કન્વર્ટ કરે છે. તો કન્વર્ટ થયેલા કોડને શું કહેવાય? એક્ઝિક્યુટેબલ કોડ. જો તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો, આપણે જે પ્રોગ્રામ લખ્યો છે તે સોર્સ કોડ છે. કમ્પાઇલરની મદદથી આ કોડને આપણે એક્ઝિક્યુટેબલ કોડમાં એટલે કે મશીન વાળા કોડમાં કન્વર્ટ કરી શકીએ છે. રાઈટ, તો આપણી પાસે 3 ફાઇલ છે. એક છે સોર્સ ફાઇલ, એક છે મશીન કોડ અને વચ્ચે આપણે કહી શકીએ ઓબ્જેક્ટ કોડ. રાઈટ, તો પહેલું તમને ખબર પડી ગઈ છે વોટ ઇઝ સોર્સ કોડ. સો બેઝિકલી સોર્સ કોડ એટલે મશીન રીડેબલ ફોર્મેટ અથવા ટેક્સ્ટ બેસ્ડ ડોક્યુમેન્ટ. ઓકે, જેને આપણે રીડ કરી શકીએ, જેને આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. હવે આપણે આ કોડને કન્વર્ટ કરવું પડે કોમ્પ્યુટરની ભાષામાં એટલે કે 0101. આવા કોડને કહેવાય ઓબ્જેક્ટ કોડ. તો જો object code is the machine executable file having instruction for the machine
in the form of binary digit generated by the compiler. જો એની ડેફિનેશન કેટલી ક્લિયર છે કે એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય એના અંદર ઇન્સ્ટ્રક્શન હોય મશીન માટે, એ કયા ફોર્મમાં હોય તો એ બાઇનરી ફોર્મમાં હોય, અને કોણ જનરેટ કરે તો એ કમ્પાઇલર જનરેટ કરે, રાઈટ. તો આ ઓબ્જેક્ટ કોડની ડેફિનેશન હતી કે ઓબ્જેક્ટ કોડ ઇઝ ધ મશીન એક્ઝિક્યુટેબલ ફાઇલ having instruction for the machine in the form of binary digit generated by the compiler. તમે આ ડેફિનેશન યાદ રાખી જ લેવી પડશે. એમસીક્યુ એક્ઝામના અંદર બી અને તમને થિયરી એક્ઝામમાં બી પૂછાય છે વોટ ડુ યુ મીન બાય ઓબ્જેક્ટ કોડ. તો ઓબ્જેક્ટ કોડ ઇઝ ધ મશીન એક્ઝિક્યુટેબલ ફાઇલ having instruction for machine in the form of binary digit. અને આ કોણ જનરેટ કરે છે તો આ જનરેટ કરે છે કમ્પાઇલર, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ, object code is the output of the compiler and it is binary file having instruction that were given by the programmer in the source code. જો આપણે સોર્સ કોડમાં જે ઇન્સ્ટ્રક્શન આપેલું તે જ ફાઇલ છે, પણ એ કયા કન્વર્ટ થઈ ગઈ બાઇનરીના અંદર, રાઈટ. These instructions are encoded in the binary digit and object code is a machine readable or better to say machine executable code but not human readable. એટલે આ કોડ હવે કન્વર્ટ થઈને મશીનની ભાષામાં જતો રહ્યો, આપણે હવે આને રીડ કરી શકીએ નહીં. આને કહેવાય એન્કોડિંગ. આ પ્રોસેસને શું કહેવાશે? એન્કોડિંગ. એન્કોડ અને ડીકોડ તમને સમજાવતો, આપણે હાઈ લખીને સામેવાળાને મોકલીએ તો એ નેટવર્કમાં પાસ થાય. તો નેટવર્કમાં જ્યારે પાસ થાય ત્યારે એ હાઈ ફોર્મેટમાં નહીં હોય, ત્યારે એ કોઈ સિક્યોર ફોર્મેટના અંદર હોય, 0101 વોટેવર, અમુક એન્કોડિંગ ભાષામાં. તો આને શું કહેવાય? એન્કોડિંગ ભાષા. અને સામેવાળાને પછી એ જ ફોર્મેટમાં મળે તો એ થઈ ગયું ડીકોડ, રાઈટ. આપણે એને કહી શકીએ સિક્રેટ કોડ. એવો કોડ જ્યારે સેન્ડર અને રિસીવર જ જાણી શકીએ. તો અહીંયા બી આપણે જે કન્વર્ટ કર્યું એને આપણે શું કર્યું કહેવાય? એન્કોડિંગ કર્યું કહેવાય. ઓકે ઓકે. તો આ જે એન્કોડ થયેલી ભાષા છે, જે એન્કોડ થયેલો કોડ છે, એને કોઈ નહીં સમજી શકે, પણ જે લોકો હોશિયાર છે, જે લોકોને બાઇનરી કોડિંગ ખબર પડે છે, એ લોકો એન્કોડેડ ભાષાને સમજી શકે છે. એટલે અહીંયા જો નોટ હ્યુમન રીડેબલ, એટલે કે આ જે ઓબ્જેક્ટ કોડ છે હ્યુમન રીડેબલ નથી until and unless programmer is an expert in binary coding. જો પ્રોગ્રામર બાઇનરી કોડિંગમાં એક્સપર્ટ હોય તો એને સમજી શકે છે. ઓબ્જેક્ટ કોડ ઇઝ જનરેટેડ થ્રુ અ પ્રોસેસ કોલ્ડ કમ્પાઇલેશન. આ જે ઓબ્જેક્ટ કોડ જનરેટ થાય છે એ કઈ પ્રોસેસથી કન્વર્ટ થાય છે તો એ થાય છે કમ્પાઇલેશનમાં. એના અંદર શું થાય? કન્વર્ટ થાય છે. શું કરે? સોર્સ કોડને કન્વર્ટ કરે છે મશીન એક્ઝિક્યુટેડ કોડના અંદર. ઓબ્જેક્ટ કોડ ઇઝ સિસ્ટમ આર્કિટેક્ચર સ્પેસિફાઈડ. સ્પેસિફિક છે સિસ્ટમ આર્કિટેક્ચરમાં. એટલે જો હું વિન્ડોઝ 10 ના એન્વાયરમેન્ટમાં કન્વર્ટ કરું તો બની શકે મારો પ્રોગ્રામ ખાલી વિન્ડોઝ 10 ના અંદર જ રન થાય, મારો પ્રોગ્રામ પછી વિન્ડોઝ 8 કે વિન્ડોઝ 7 માં કદાચ એક્ઝિક્યુટ નહીં પણ થાય, રાઈટ. એટલે ડિપેન્ડ કોના ઉપર કરે છે? મશીન આર્કિટેક્ચર. ઓકે. The file generated by the compiler at one machine might not work in another machine with this different system architecture. કે તમને આ ઓપરેટિંગ સિસ્ટમના અંદર ડિટેલમાં આવશે કે સિસ્ટમ આર્કિટેક્ચર શું છે. અત્યારે એવું સમજો કે વિન્ડોઝ 7 ને વિન્ડોઝ 10 ભલે માઇક્રોસોફ્ટની જ છે, પણ એના જે અંડરના આર્કિટેક્ચર છે, એના અંડરના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તે અલગ અલગ હોય. તો બની શકે તમે જે પ્રોગ્રામ વિન્ડોઝ 10 માં રન કરાવો છો અથવા તમારા ફ્રેન્ડનો કોઈ પ્રોગ્રામ જે વિન્ડોઝ 10 માં રન થયેલો હોય અને તમે એને વિન્ડોઝ 7 માં રન કરાવવા માંગો તો કદાચ એ એક્ઝિક્યુટ નહીં પણ થાય, રાઈટ. બીકોઝ એ કેવું છે? એટ અ ટાઈમ એક જ મશીન માટે કમ્પાઇલ થતું હોય. Through this problem is solved by the use of intermediate code and just-in-time compiler. એટલે આ જે પ્રોબ્લેમ આવે છે કે વિન્ડોઝ 10 માટે અલગ રન કરવાનું અને વિન્ડોઝ 7 માટે અલગ રન કરવાનું, એનું સોલ્યુશન ઇન્ટરમીડિયેટ કોડ અને જસ્ટ-ઇન-ટાઈમ કમ્પાઇલર છે. તો જાવા જે છે એનું એક હતું JVM, જાવા વર્ચ્યુઅલ મશીન. એની મદદથી આપણે એવું કરી શકતા હતા કે કોઈ બી ભાષામાં આપણે એને કોઈ બી મશીનમાં રન કરાવી શકતા હતા. ઓકે. તો એ બેઝિકલી શેનો યુઝ કરે છે? ઇન્ટરમીડિયેટ કોડ અને જસ્ટ-ઇન-ટાઈમ કમ્પાઇલર. When the source code is modified, each time the source code need to be compiled to reflect the change in the object code. એટલે જ્યારે આપણે સોર્સ કોડમાં કન્વર્ટ કરીએ, સોર્સ કોડમાં ચેન્જીસ કરીએ ત્યારે એને પાછું કમ્પાઇલ કરવું જરૂરી છે. એટલે ઓબ્જેક્ટ કોડમાં બી રિફ્લેક્શન આવવું જરૂરી છે. જેવી રીતે મેં મારા પ્રોગ્રામમાં તમને બતાવ્યું કે પહેલા હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાયું ત્યારે બી મેં કમ્પાઇલ કર્યું ને જ્યારે સેમિકોલનની એરર સોલ્વ કરી ત્યારે બી કમ્પાઇલ કર્યું. એટલે જેટલી વાર હું મારા સોર્સ કોડમાં ચેન્જીસ કરું એટલી વાર મારે મારા એને કમ્પાઇલ કરીને ઓબ્જેક્ટ કોડમાં રિફ્લેક્શન આપવું પડે. તો પહેલું હતું આપણી પાસે સોર્સ કોડ જે ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજમાં હતું, જેને આપણે રીડેબલ કરી શકતા હતા. બીજું આપણી પાસે છે ઓબ્જેક્ટ કોડ જે મશીન ભાષામાં છે, જે બાઇનરી ભાષામાં છે, જેને આપણે રીડ કરી શકીએ નહીં. હવે ફાઇનલી આવી ગયું ત્રીજું આપણું એક્ઝિક્યુટેબલ કોડ. એક્ઝિક્યુટેબલ એના નામ પ્રમાણે જેને આપણે એક્ઝિક્યુટ કરી શકીએ, જેનું આપણે આઉટપુટ જોઈ શકીએ,
એવા કોડને કેવું કહેવાય? એક્ઝિક્યુટેબલ કોડ. એટલે બેઝિકલી આપણે એવું કહી શકીએ કે સોર્સ કોડના અંદર આપણું લોજિક હોય, આપણે જે આપણું માઇન્ડ લગાવેલું છે, જે આપણું લોજિક લગાવેલું છે, એ કયું હોય? સોર્સ કોડ. એને કમ્પાઇલ કરીએ બાઇનરી ભાષામાં, એ આપણી થઈ ગઈ ઓબ્જેક્ટ કોડ. અને ફાઇનલી આપણે આઉટપુટ જોવા માટે આપણે કોનો યુઝ કરી શકીએ? એક્ઝિક્યુટેબલ કોડ, રાઈટ? તો ધીસ ઇઝ અ કોલ લો લેવલ કોડ ઓર મશીન લેંગ્વેજ કોડ. ઓકે, હવે આને સોર્સ કોડને આપણે કહી શકીએ હાઈ લેવલ કોડ, જેને આપણે સમજી શકીએ. ઓબ્જેક્ટ કોડને આપણે કહી શકીએ મિડલ લેવલ કોડ. ઓકે, અને એક્ઝિક્યુટેબલ કોડને આપણે કહી શકીએ લો લેવલ કોડ, જેને નોર્મલી સિસ્ટમ જ સમજી શકે, બાકી કોઈ માણસ એને સમજી શકે નહીં. તો ધીસ ઇઝ કોડ વિચ ઇઝ રીડેબલ ઓર અન્ડરસ્ટેન્ડ બાય ધ મશીન. એટલે કોમ્પ્યુટર જ સમજી શકે, બાકી કોઈ નહીં સમજી શકે. Execute code in the form that can be run in the computer. Executable code generally refer to the machine language, which is the set of native instruction the compiler carry out in the hardware. એટલે હાર્ડવેર અને સોફ્ટવેરનું કોમ્બિનેશન અહીંયા એક્ઝિક્યુટેબલ કોડના અંદર થાય છે. Executable file in the DOS or Windows would use .ext or .com file extension. એટલે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એના અંદર એનું એક્સટેન્શન શું હોય? .exe અથવા .com. While executable file in Mac, Linux and Unix do not require specific extension. આ બધા ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સ, યુનિક્સ, મેક, વિન્ડો, આ બધી શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. તો વિન્ડોઝ અને ડોસ ના અંદર આપણે .exe અથવા .com એક્સટેન્શન હોવું જોઈએ. બટ મેક છે, લિનક્સ છે, યુનિક્સ છે, એના અંદર કોઈ એક્સટેન્શનની જરૂર નથી, એ ઓટોમેટિક સમજી લે છે. તો આજના લેક્ચરમાં આપણે સમજી લીધું કે સોર્સ કોડ કોને કહીશું, ઓબ્જેક્ટ કોડ કોને કહીશું અને એક્ઝિક્યુટેબલ કોડ કોને કહીશું. તમને જે પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, હું તમને અનમ્યુટ કરું છું. ઓકે, આજના લેક્ચર માટે આટલું. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. તમને કોઈ ક્વેરી હોય, કોઈ કમેન્ટ હોય, કોઈ બી ડિસ્કશન્સ કરવી હોય, કોઈ બી ડાઉટ હોય, તમે મને કમેન્ટ સેક્શનમાં વોટ્સઅપ પર પૂછી શકો. તો હેવ અ નાઇસ ડે, એન્જોય યોર